आज रोज इनरव्हील क्लब पालनपुर द्वारा आयोजित ऑरेंज द वर्ल्ड थीम કે જે વાયલન્સ અગેન્સ્ટ વિમેન એટલે કે હેલ્થી સોસાયટી સ્વસ્થ સમાજની પરિકલ્પના કરી રહ્યા છીએ. તો ક્યાંક ને ક્યાંક બહેનો સાથે કે દીકરીઓ સાથે જ્યાં અત્યાચાર અને હિંસા થઈ રહી છે તો હિંસા મુક્ત સમાજની રચના કરવા માટે હું ડૉક્ટર રાજુલ દેસાઈ આજે મારી બહેનો સાથે ઇનરવ્હીલ ક્લબના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી છું. અને ખાસ હું આપના માધ્યમથી સ્ત્રીઓને કહીશ કે ફાઇટ ફોર યોર રાઇટ. જ્યારે જ્યારે ખોટું થઈ રહ્યું છે તો ગલત કો ગલત કહેના શીખો, અન્યાય સામે અવાજ ઉઠાવતા શીખો. અને સરકાર દ્વારા જે કમ્પ્લેન મિકેનિઝમ ડેવલપ થયું છે એ ચાહે જિલ્લા પોલીસ છે, સાયબર પોલીસ છે, સખી વન સ્ટોપ સેન્ટર છે, રાજ્ય મહિલા આયોગ છે, તો ચોક્કસપણે બહેનોએ એક કદમ આગળ આવીને અન્યાય સામે અવાજ ઉઠાવવો જોઈએ, ફરિયાદ કરવી જોઈએ અને જે પણ જવાબદાર ગુનેગારો છે એમને કાયદાની શિક્ષાના પાઠ ભણાવવા જોઈએ. મેં મારું એક નવી પુસ્તક જે હમણાં લખ્યું છે સાયબર સિક્યોરિટી ફોર વિમેન એન્ડ ગર્લ્સ, એટલે કે સોશિયલ મીડિયા પર આજે દીકરીઓ સાથે પણ કે બહેનો સાથે ઘણા સાયબર ક્રાઇમનું પ્રમાણ વધી રહ્યું છે. તો ફર્સ્ટ યુ થિંક બિફોર ધ એનીથિંગ પોસ્ટ ઓન સોશિયલ મીડિયા. તમે કોઈ પણ સાથે કોઈ ચેટિંગ કરો છો યા વાતચીત કરો છો જે સોશિયલ મીડિયા પર છે તો બી એલર્ટ, સાવધાન અને સતર્ક બનવાની જરૂર છે. તો દીકરીઓએ બહેનોએ જાગૃત થવું જોઈએ અને સાયબર પોર્ટલ મિકેનિઝમ જે સ્ટેટ લેવલમાં પણ છે અને સેન્ટ્રલ લેવલમાં પણ છે તો ત્યાં એનો રિપોર્ટ કરવી જોઈએ, કમ્પ્લેન કરવી જોઈએ. અને એવા તત્વો જે સાયબર સ્ટોકિંગ કરે છે, સાયબર બુલિંગ કરી રહ્યા છે અને સાયબર ક્રાઇમ કરી રહ્યા છે એમના પર એક્ટ પ્રમાણે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. ઇનરવ્હીલ ક્લબ ઓફ પાલનપુર ડિસ્ટ્રિક્ટ 305 આજે અમારી ક્લબ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું એક અમને ડિસ્ટ્રિક્ટમાંથી થીમ આપવામાં આવી હતી ઓરેન્જ ધ વર્લ્ડ. અને વુમન્સ અને ગર્લ્સની સામે જે વાયોલન્સ થાય છે એ વાયોલન્સ સામે અમે આજે પ્રોટેક્ટ કરવા માટે આ રેલીનું આયોજન કરેલું હતું જોર્જ ફિટ ક્લબમાં. જેમાં મુખ્ય અતિથિ તરીકે અમારા હતા ડૉક્ટર રાજુલબેન દેસાઈ, જે પણ એક સ્ત્રી સમાજક સેવા જે સારી સેવા કરી રહ્યા છે એમને અમે બોલાવેલા અને એમને અહીંયા એમના વિચારોની રજૂઆત કરી. અને રેલીમાં ઘણા બધા લોકોએ ભાગ લીધો, જેમાં ઇનરવ્હીલ ક્લબ ઓફ પાલનપુરના મેમ્બરો, ભારત વિકાસ પરિષદના મેમ્બરો, જીડી મોદી કોલેજમાંથી આવેલા મેમ્બરો પણ હાજર હતા. અને આ રેલીનું સફળ આયોજન ઇનરવ્હીલ ક્લબ ઓફ પાલનપુર દ્વારા કરવામાં આવ્યું. અને અમે આશા રાખીએ કે આમાંથી સ્ત્રીઓમાં કંઈક જાગૃતતા આવે. સ્ત્રીઓ જે ખાસ કરીને વાયોલન્સ થાય છે એમાં જે ચૂપ બેસી રહે છે હવે ચૂપ ન બેસે